હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ સારા જ હશો. તો જીમમાંથી આવીને સૌથી પહેલાં મારા હસબન્ડનું રૂટીન આ છે. અત્યારે મરઘાઓને ખોલી દીધા છે. સવારના કંઈ 7:30 વાગ્યા હશે ને અત્યારે ખોલી દીધા છે મરઘાઓને. ને અત્યારે નાખતા છે એમને ટામેટાં, જે અમે માર્કેટમાંથી જે નીચે પડેલા હોય તે ઉચકીને લાવેલા હતા, ખાલી આ લોકોને ખવડાવવા માટે. મરઘાઓ માટે કેટલી મહેનત કરવી પડે જુઓ. અત્યારે મારા હસબન્ડ કાપીને આપતા છે, પણ એ લોકોને ઉતાવળ એટલી છે કે હાથમાંથી લઈ જતા છે ખાવા માટે. જો અત્યારે ખાતા છે, આટલા બધા છે. અને અત્યારે થોડાક બીજા બચ્ચા પણ નીકળેલા છે, જે અત્યારે ખાલી 3 થી 4 દિવસ થયા છે આ લોકોને. ને આ દેશી છે, આ બધા દેશી છે. અમારી પાસે સૌથી વધારે દેશી જ મરઘાઓ છે, પણ નાના છે, હજી બહુ જ નાના. આ છે ને પેલા બીજા જે પહેલાં જોયા તે છે. એમાંથી થોડાક વેચાતા લાવેલા હતા ને બાકીના ઘરના છે દેશી. અને એના પછી મારા હસબન્ડ આ જે બુલેટ છે એમની સીટ સમારવા લાગેલા છે. ખબર નહીં, આ ઢીલું આવતું હતું થોડુંક, જેના લીધે બેસાય તો પડી જવાય એવું હતું, એટલે સમારતા છે. અને બપોર પછી અમે આવ્યા છે ઓફિસ પર, કેમ કે ઓફિસ અમે ચેન્જ કરી છે ને જ્યાં નવું અમે ઓફિસ લીધું છે ત્યાં અત્યારે બધું કામ બાકી છે. તો ત્યાં મારા હસબન્ડ લાગેલા છે કામ કરવા. હાલ એકલા જ છે એટલે એ લાગેલા છે કામ કરવા માટે. તો જલ્દી જ તમને નવી ઓફિસ બતાવીશ કમ્પ્લીટ થાય એટલે.